સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં ચોમાસાની ભારે વર્ષા બાદ ઉદ્ભવેલી પૂરની સ્થિતિને નિયંત્રણમાં લેવા અને ભવિષ્યમાં આવી સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા માટે ગુજરાત સરકાર એક્શનમાં આવી છે। સુરતના સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં એક હાઈ લેવલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરતના મંત્રીઓ, ધારાસભ્યો, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કલેક્ટર વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય પૂરની સ્થિતિને નિયંત્રણમાં લાવવા અને શહેરમાં વારંવાર થતી પૂરની સમસ્યાનો કાયમી ઉકેલ શોધવાનો છે। સુરત શહેરમાં ગત થોડા દિવસોથી ભારે વરસાદને કારણે ખાડીઓ અને તાપી નદીનું જળસ્તર ખતરનાક સ્તરે પહોંચ્યું છે। શહેરના નીચાણવાળા વિસ્તારો જેવા કે પર્વત, સીમાડા, સરથાણા, પૂણા, ગોડાદરા અને ડુંભાલ જેવા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘણા રહેણાંક વિસ્તારોમાં 6 થી 7 ફૂટ સુધી પાણી ભરાયું હોવાનું નોંધાયું છે, જેના કારણે ઘરો, દુકાનો અને વેરહાઉસમાં પાણી ઘૂસી જવાથી મોટા પાયે નુકસાન થયું છે। આ ઉપરાંત સુરતના મુખ્ય આર્થિક ક્ષેત્રો જેવા કે ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગોને પણ આ પૂરની સ્થિતિના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। આ હાઈ લેવલ બેઠકમાં સુરતની પૂરની સ્થિતિને લગતા તમામ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રહેવાસીઓને તાત્કાલિક રાહત પૂરી પાડવા અને બચાવ કામગીરીને વધુ મજબૂત કરવા, શહેરની ડ્રેનેજ સિસ્ટમની ખામીઓને દૂર કરવા અને તેનું આધુનિકીકરણ કરવા, ખાડીઓમાં થતા અવરોધોને દૂર કરવા અને તેની ક્ષમતા વધારવા, ભવિષ્યમાં પૂરની સ્થિતિ નિવારવા માટે લાંબા ગાળાની યોજના તૈયાર કરવી, ખાડીઓના કાંઠે થયેલા અનધિકૃત બાંધકામો અને શ્રીપસ ફાર્મને દૂર કરવા માટે કડક પગલાં લેવા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા પૂરની સ્થિતિ અને તેનાથી થયેલા નુકસાનનો વિગતવાર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત કલેક્ટર વિભાગના અધિકારીઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં પૂરની અસર અને રાહતની કામગીરીની માહિતી પણ આપવામાં આવી હતી। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે આ બેઠકમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના સંયુક્ત પ્રયાસો દ્વારા પૂરની સમસ્યાને નિયંત્રણમાં લેવા અને ભવિષ્ય માટે નક્કર પગલાં લેવાની હિમાયત કરી છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે તાજેતરમાં જ સી ફ્લોડનું ઉદ્ઘાટન કર્યું હતું, જે પૂરની આગાહી અને તેના નિવારણ માટે એક અદ્યતન ટેકનોલોજી છે। આ બેઠકમાં આવી ટેકનોલોજીનો ઉપયોગ સુરતના પૂર નિવારણ માટે કેવી રીતે કરવો તે અંગે પણ ચર્ચા થઈ શકે છે। આ ઉપરાંત જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી સાથે મળીને એસએમસી દ્વારા તૈયાર કરવામાં આવેલા પૂર નિયંત્રણ યોજના પર પણ ધ્યાન આપવામાં આવશે। સુરતમાં હાલ એક અનોખું વિવાદ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। પ્રફુલ પાનસેરિયા સહિત 3 નેતાઓના નામના બાકડા સુરતથી લગભગ 500 કિલોમીટર દૂર રાજકોટ જિલ્લાના જૂના પીપળિયા ગામમાં કઈ રીતે પહોંચી ગયા? આ મુદ્દે વિપક્ષી કોર્પોરેટરે ભાજપના પૂર્વ ઉમેદવાર પર ગંભીર આક્ષેપો કરતા રાજકીય ગરમાવો તેજ બન્યો છે। વિપક્ષના કોર્પોરેટરે આ ઘટનાને મુદ્દો બનાવી શાસક પક્ષ પર આક્ષેપ કરતા કહ્યું કે પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી શાસન છતાં પણ બાકડાની ગ્રાન્ટ મળતી નથી। સુરત મહાનગરપાલિકાના બાકડાના દુરુપયોગના વિવાદો સમયાંતરે સપાટી પર આવતા રહે છે, ત્યારે વધુ એક નવો અને આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાની ગ્રાન્ટમાંથી ખરીદવામાં આવેલા બાકડા છેક રાજકોટ જિલ્લાના જૂના પીપળિયા ગામમાં પહોંચી ગયા હોવાનો ચોંકાવનારો આક્ષેપ એક વિપક્ષી કોર્પોરેટર કર્યો છે। આ આક્ષેપ સાથે વાયરલ થયેલા ફોટોગ્રાફ્સ જાહેર થતાં જ આ વિવાદ વધુ ગરમાયો છે અને સત્તાધીશોની કાર્યપ્રણાલી પર સવાલો ઊભા થયા છે। વિપક્ષના કોર્પોરેટરનો સીધો આક્ષેપ છે કે સુરતના વોર્ડ નંબર 17માંથી ગત મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રહેલા ભરત વડોદરિયાએ આ બાકડા પોતાના વતન જૂના પીપળિયા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ ખાતે પોતાના ઘરે મોકલી દીધા હતા। વિપક્ષી કોર્પોરેટરે તીખી ટિપ્પણી કરતાં એવું પણ કહ્યું કે શું રાજકોટના ધારાસભ્યો લોકોને બાકડા નથી આપતા? સુરતના લોકોના ટેક્સના પૈસાથી ખરીદાયેલા બાકડા રાજકોટ કેવી રીતે પહોંચી ગયા? ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ મહાનગરપાલિકાના બાકડાનો દુરુપયોગ કરી ખાનગી ટેરેસ, રેસ્ટોરન્ટ અને બોક્સ ક્રિકેટના મેદાનોમાં ઉપયોગ થતો હોવાની ફરિયાદો ઉઠી હતી। આ નવા કિસ્સાએ સરકારી ગ્રાન્ટના ભંડોળના દુરુપયોગ અને પારદર્શિતાના અભાવ અંગે ગંભીર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે। સુરતના બાકડાઓને જાણે પગ આવી ગયા। સુરતથી 500 કિલોમીટર દૂર જસદણના ગામડામાં બાકડા પહોંચી ગયા। આ વિસ્તારના ધારાસભ્ય, કામરેજ વિસ્તારના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસેરિયા
અને બારડોલીના લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવાના નામના બાકડા સુરતથી છેક જસદણના ગામડામાં પહોંચી ગયા. આ એક ખૂબ જ શરમજનક બાબત છે. જેમણે પણ પહોંચાડ્યા, કારણ કે ભારતીય જનતા પાર્ટીનું શાસન પંચાયતથી પાર્લામેન્ટ સુધી છે, તો એમને જરૂર હતી તો ત્યાં એમના પણ પ્રતિનિધિઓ છે જસદણ વિસ્તાર, રાજકોટ વિસ્તારના, તો એમને જરૂર હતી તો ત્યાંથી એમના નામના જે એમની ગ્રાન્ટના બાકડા છે એમને ત્યાંથી મેળવી લેવો જોઈએ. કારણ કે આ સુરતની જનતાના ટેક્સના પૈસા છે એ એમને સુવિધા માટે ફાળવવા જોઈએ. અને અહીંથી જે ત્યાં છેક 500 કિલોમીટર દૂર લઈ ગયા એ ખૂબ જ ખોટી બાબત છે અને ખૂબ જ શરમજનક દુઃખદ ઘટના કહેવાય. શહેરના વિકાસ માટે ધિરાણ રૂપે મળતી ધારાસભ્યની ગ્રાન્ટ જો રાજકીય અહેવાલો અને તંત્રના ગેરહિતના ઉપયોગમાં લેવાઈ રહી હોય તો એ સમગ્ર સિસ્ટમ પર સવાલ ઊભો કરે છે. સુરતના લોકોના ટેક્સના પૈસાથી ખરીદાયેલા બાકડા આજે રાજકોટ પહોંચે છે તો આવતીકાલે બીજું શું જશે? હવે જોવાનું એ રહેશે કે મહાનગરપાલિકા તથા તંત્ર આ મામલે શું સ્પષ્ટતા આપે છે અને દોષિત સામે શું પગલાં લે છે. જનતાની નજર હવે જવાબદારીની પ્રક્રિયા પર ટકેલી છે. સુરતના રસ્તાઓ પર બેફામ ગતિએ દોડતા વાહનો મોતને આમંત્રણ આપતા હોય એવું લાગે છે અને અલથાણ વિસ્તારમાંથી આવી જ એક ઘટના સામે આવી છે કે જ્યાં માત્ર 19 વર્ષીય યુવકે પોતાની બેદરકારી ભરી ડ્રાઇવિંગથી એક યુવતીને અડફેટે લીધી. આ સમગ્ર ઘટનાનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે, જેમાં કાર બેફામ દોડતી સ્પષ્ટ જોઈ શકાય છે. નસીબ જોગે યુવતી ગંભીર ઈજાથી બચી ગઈ હતી. સુરતના અલથાણ વિસ્તારમાં 19 વર્ષીય કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી એક સિગ્નલ પર એક્ટિવા પર સવાર યુવતીને અડફેટે લીધી હતી. જોકે આ અકસ્માતની ઘટનામાં યુવતીને ગંભીર ઈજાઓ થઈ ન હતી, પરંતુ યુવતીને અડફેટે લીધા બાદ કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ 20 ફૂટ સુધી બે પૈડા પર કાર દોડી હતી. જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કઈ રીતે એક સફેદ કલરની હુન્ડાઈ કાર ફૂલ સ્પીડમાં ધસી આવે છે અને એક્ટિવા પર સિગ્નલ ક્રોસ કરી રહેલી નવસારીની યુવતીને અડફેટે લે છે. કારની અડફેટ બાદ યુવતી એક્ટિવા સાથે 10 ફૂટ સુધી રોડ પર ઢસડાય છે, જ્યારે કાર ડિવાઈડર કૂદીને 20 ફૂટ સુધી બે પૈડા પર દોડતી જોવા મળે છે. જાણે કોઈ ફિલ્મી દ્રશ્ય ન હોય, અંતે માંડ કાર બેલેન્સમાં આવી અને ચાલકે બ્રેક મારી હતી. આ દ્રશ્ય એટલું ભયાવહ હતું કે કોઈને પણ લાગી શકે છે કે આ ઘટનામાં મોટી જાનહાની થઈ હશે. જોકે સદનસીબે તેને ગંભીર ઇજાઓમાંથી બચાવ થયો, જે ખરેખર એક ચમત્કારથી ઓછું નથી. અકસ્માતની તીવ્રતા એટલી હતી કે કારની એરબેગ્સ પણ ખુલી ગઈ હતી. આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે કાર ચાલકે કેટલી બેદરકારી અને બેજવાબદારીથી કાર ચલાવી રહ્યો હતો. આ ભયાવહ અકસ્માત સર્જતાની સાથે જ આસપાસના લોકો યુવતીની મદદે દોડી આવ્યા હતા. માનવતા દાખવીને તેઓએ તરત જ નજીકની દુકાનમાંથી ખુરશી લાવીને યુવતીને બેસાડી અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી હતી. પોલીસે પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. ભલે યુવતીના પરિવારે અત્યાર સુધી ફરિયાદ નોંધાવી નથી, પરંતુ પોલીસે સ્વયં આ મામલે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં કાર ચાલક BRT કોલેજમાં ભણતો કેશવ ડાગા હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસ આ મામલે સઘન કાર્યવાહી શરૂ કરી છે. શહેરના પાંડેસરા વિસ્તારની આવિર્ભાવ સોસાયટી 2 માંથી એક ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે શાકભાજી વેચનાર રસ્તા પર ભરાયેલા ગંદા વરસાદના પાણીમાં શાકભાજી ધોઈ રહ્યો છે. આ ઘટનાએ સ્થાનિકોમાં તીવ્ર નારાજગી ફેલાવી છે, કારણ કે આવા અયોગ્ય રીતે ધોવામાં આવતી શાકભાજી લોકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે. સ્થાનિકોએ આ પ્રકારના વેન્ડર વિરુદ્ધ પગલાં લેવાની માંગ કરી છે. સામાન્ય જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે તે શાકભાજી ખરીદતી વખતે સાવચેત રહે અને આવા પ્રકરણોની તાત્કાલિક જાણ મ્યુનિસિપલ કોર્પોરેશનને કરે, જેથી આ વિચારસભર કૃત્યો પર રોક આવી શકે. સુરત મહાનગરપાલિકા તરફથી હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી, પરંતુ શક્ય છે કે વિડીયો વાયરલ થતાં સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવશે. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક શાકભાજી વિક્રેતા જાહેરમાં રોડ પર ભરાયેલા ગંદા વરસાદી પાણીમાં શાકભાજી ધોઈને વેચતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો સામે આવતા જ સ્થાનિક લોકોના સ્વાસ્થ્યને લઈ ગંભીર સવાલો ઊભા થયા છે. પાંડેસરા આવિર્ભાવ સોસાયટી 2માં રોડ પર ભરાયેલા વરસાદનું ગંદા પાણીમાં શાકભાજી ધોવાનો વિડીયો વાયરલ થયો છે. મહોલ્લામાં આ પ્રકારની શાકભાજી વેચી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરાની આવિર્ભાવ સોસાયટી 2 પાસેનો આ વિડીયો છે, જે હાલ વાયરલ થયો છે. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક ફેરિયો કે જે ગંદા કાદવવાળા પાણીમાં જેમાં લોકો પગ મૂકીને ચાલતા હોય છે તેમાં કોળું જેવી શાકભાજી ધોઈ રહ્યો છે. આ ધોયેલી શાકભાજી તે સીધી જ પોતાની લારી પર ગોઠવીને વેચવા માટે તૈયાર હોય તેવું પણ વિડીયોમાં દેખાય છે.
આ વિડીયો બનાવનાર યુવકે જ્યારે ફેરિયાને આ અંગે ટકોર કરી ત્યારે શાકભાજી વિક્રેતાએ જણાવ્યું કે શાકભાજી પર માટી ચોંટી હોવાથી તેને આ પાણીમાં ધોઈ રહ્યો હતો. જોકે આ સ્પષ્ટતા સંતોષકારક ન હોવાનું લોકો માની રહ્યા છે. સામાન્ય રીતે શાકભાજી આપણા શરીરને વિટામિન્સ અને મિનરલ્સ પૂરા પાડીને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. પરંતુ આ વિડીયો જોયા બાદ ઘણા લોકો શાકભાજી ખાતા પહેલાં 2 વાર વિચારવા મજબૂર બન્યા છે. ખાસ કરીને પાંડેસરા વિસ્તાર જ્યાં પહેલેથી જ રોગચાળાના કિસ્સાઓ વધુ જોવા મળે છે, ત્યાં આ પ્રકારની બેદરકારી લોકોના સ્વાસ્થ્ય માટે મોટો ખતરો ઊભો કરી રહી છે. મહોલ્લાઓમાં ગંદા પાણીમાં ધોયેલી શાકભાજી વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. આ વિડીયો વાયરલ થયા બાદ આખરે સુરતનું આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગના અધિકારી ડૉક્ટર પ્રદીપ ઉમરીગરે જણાવ્યું છે કે આ વિડીયોના આધારે હવે સઘન તપાસ કરવામાં આવશે અને આ મામલે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સૂર્યપુત્રી તાપી એ શહેરના જીવંત ઇતિહાસની સાક્ષી છે. આજે આપણે જુઓ ત્યારે તાપીનો દરિયો નહીં પણ એક જીવંત ઝરણું લાગે છે. ક્યાંક રૌદ્ર તો ક્યાંક સૌમ્ય સ્વરૂપે વહેતી તાપી નદી, કોઝવે ઉપરથી ઓવરફ્લો થતું પાણી, નવા નીરથી વહેતી નદી અને ડ્રોન કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો સૌ મળીને પૃથ્વી પરના સ્વર્ગનો અનુભવ કરાવે છે. ચોમાસા દરમિયાન દક્ષિણ ગુજરાતનું કુદરતી સૌંદર્ય 16 કલાએ ખીલી ઉઠ્યું છે. પ્રકૃતિ થનગનાટ કરી રહી છે અને સુરતની તાપી નદીનું સૌમ્ય તેમજ રૌદ્ર બંને રૂપ જોવા મળી રહ્યું છે. સુરતમાં વહેતી તાપી નદી ક્યાંક સૌમ્ય સ્વરૂપે 2 કાંઠે વહી રહી છે તો ક્યાંક નદીનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે. ડ્રોન દ્વારા લેવામાં આવેલા દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે તાપી નદી શહેરમાં 2 કાંઠે હિલોળા લઈ રહેલી નજરે પડે છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદ થયો હતો, જેના કારણે નાના ઝરણાથી માંડીને બધી જ નદીઓ 2 કાંઠે વહેતી થઈ ગઈ છે. નદી કાંઠાના વિસ્તારનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. સુરતમાં છેલ્લા 15 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, જેના પગલે તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે અને તાપી નદી 2 કાંઠે વહેતી થઈ છે. હાલ તાપી નદીની સપાટી કોઝવે ખાતે 6.57 મીટર છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. કોઝવે પરથી પાણી ઓવરફ્લો થતું હોવાથી કોઝવેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ કોઝવેની સપાટીમાં ઉપર અને નીચે થઈ રહ્યું છે. જોકે કોઝવે પરથી પાણીનો ધર્મસ્તો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. તાપી નદીમાં નવા નીરના કારણે ઠેર ઠેર જામી ગયેલી જળકુંભી પણ પ્રવાહમાં તણાઈ ગઈ છે. હાલ તાપી નદી નવા પાણીના કારણે ક્યાંક તો પ્રવાહ છે તો ક્યાંક શાંત છે. આગામી સમયમાં ઉપરવાસમાં વરસાદને પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવશે તો આ સપાટીમાં હજુ પણ વધારો થશે. હાલ ઉકાઈ ડેમની સપાટી 320 ફૂટ છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ વરસાદ પડી રહ્યો હોવાથી છેલ્લા 20 દિવસમાં સપાટીમાં વધારો થયો છે. ક્યારેક શાંત તો ક્યારેક ઉગ્ર તાપી નદી આજે માત્ર નદી નથી, તે કુદરતનું જીવંત રૂપ છે અને સુરતના કાંઠે તેનું મહાકાવ્ય લખાઈ રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં ચોમાસું ફરી વળ્યું છે. ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથે વરસાદ ધમધમાવી મચાવ્યું તેવી રીતે તમે જોઈ શકો છો. સુરતનો નજારો, સુરતની જે તાપી નદી છે એ કેમ બંને કાંઠે વહી રહી છે અને કુદરતી રમણીય સુંદર નજારો જે દેખાઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાત, સુરત જ નહીં પણ પૂરા દક્ષિણ ગુજરાત જે કહી શકાય, જે અહીંયા વન્ય છે, જે જંગલો છે, જે પહાડો છે, તે ત્યાં હરિયાળી જોવા મળી રહી છે. વરસાદના પાણીથી જે ખલખલ નદીઓ વહી રહી છે અને જે ખાસ કરીને આ જે રમણીય નજારો છે, લોકો પર્યટકો પણ આમાં ફરવા આવી રહ્યા છે. આ હાલ સુરતમાં પણ જે તમે જોઈશો તાપીના દ્રશ્ય છે. તાપી નદી જે ખાસ કરીને બંને કાંઠે વહી રહી છે. સુરતના લોકો અને જે સુરત જિલ્લાના જે વરસાદનું છે, ખાસ કરીને વરસાદથી લોકો ઘણા ખુશ પણ છે. ખેડૂતો પણ ખૂબ આશા લગાવીને બેઠા છે. ત્યારે વરસાદમાં સુરત શહેર પાણીથી ભરવાની ઘટના પણ બની હતી, પણ જે આજે વરસાદના લીધે પૂરા વાતાવરણમાં રમણીય વાતાવરણ જોવા મળી રહ્યું છે. કેમેરામેન રવિ વેન્ડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી,
લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતમાં ફરી એકવાર સરકારી હોસ્પિટલોની બેદરકારી પકડાઈ છે. આ વખતે પ્રશ્ન સ્મીમેર હોસ્પિટલનો છે કે જ્યાં પીએમ રૂમ નજીક બાયોમેડિકલ વેસ્ટના કોથળીઓ બેદરકાર રીતે પડેલા જોવા મળ્યા છે. વિડીયો વાયરલ થવા સાથે જ આરોગ્ય વ્યવસ્થાની બેદરકારી સામે આવી છે. એવો કચરો કે જે ચેપનું કારણ બની શકે તે ખુલીને લોકોને જોખમમાં મૂકે એક ગંભીર મુદ્દો છે. હોસ્પિટલનો બાયોમેડિકલ વેસ્ટ રોડ સહિતની જગ્યાએ રઝળતો પડેલો હોય છે. તે એક ગંભીર બાબત છે. જો કે બાયોમેડિકલ વેસ્ટના સંપર્કમાં આવો કે તેનાથી ઈજા થવાથી ઇન્ફેક્શન કે ચેપ પણ લાગવાની શક્યતા છે. તેવા સમયે સુરત મહાનગરપાલિકાની સ્મીમેર હોસ્પિટલ ખાતે બાયોમેડિકલ વેસ્ટ ભરેલા કોથળીઓ રઝળતા હોવાનું વિડીયો વાયરલ થયો છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પાસે ઘણા બધા કોથળીઓમાં મેડિકલ વેસ્ટ ભરેલા પડેલા છે. આ વિડીયો વાયરલ થયો છે, જેનાથી સ્મીમેર હોસ્પિટલની બેદરકારી સામે આવી રહી છે. કારણ કે મેડિકલ વેસ્ટના કારણે ઇન્ફેક્શન થવાની શક્યતાઓ રહેતી હોય છે. મોટા પ્રમાણમાં રહેલા મેડિકલ વેસ્ટના પગલે સવાલો ઊભા થઈ રહ્યા છે. સુરતની સરકારી સહિત હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે તેમના સંબંધીઓ કે અન્ય વ્યક્તિઓ લાવતા હોય છે. જોકે હોસ્પિટલનું બાયોમેડિકલ વેસ્ટ એટલે કે જૈવિક કચરો કોઈ વ્યક્તિના સંપર્કમાં કે તેનાથી ચેપ કે ઇન્ફેક્શન થવાની શક્યતા પણ છે. જેથી આ જૈવિક કચરાનો યોગ્ય રીતે નિકાલ થાય તેની તકેદારી રાખવામાં આવે. વિવિધ હોસ્પિટલોમાં બાયોમેડિકલ વેસ્ટ કે જૈવિક કચરાનું વર્ગીકરણ ચોક્કસ કલરની કોથળીમાં કે ડબ્બામાં કરવાનો હોવાના બોર્ડ લગાડવામાં આવતા હોય છે. જેમાં લીલી કે કાળી બેગમાં એઠવાડ, ધોધા, પૂઠા, કાગળ, શાકભાજી, ફળો, સૂકો કચરો સહિતનો કચરો નાખવો. જ્યારે લાલ બેગ ડબ્બામાં પ્લાસ્ટિકની બોટલ, આઈવી સેટ, ગ્લોવ્સ, સિરીઝ, આઈવી કેથેટ્સ, યુરિન બેગ સહિતનો કચરો નાખવો. જ્યારે પીળા કોથળીમાં કે ડબ્બામાં ડ્રેસિંગ મટીરિયલ્સ, રૂના કુંબળા, એક્સપાયર દવા, પ્લાસ્ટિકની વસ્તુ, માનવ શરીરના અંગો, લેબોરેટરીનું વસ્તુનું સહિતની વસ્તુ મૂકવાની. જ્યારે વાદળી કોથળી કે ડબ્બામાં અણીદાર તથા ધારદાર વસ્તુઓ, કાચની બોટલો, બ્લેડ, નીડલ, ટ્યુબ સહિતની વસ્તુઓ નાખવાનો હોય છે. સ્મીમેર હોસ્પિટલના તંત્ર દ્વારા આ કોથળીઓનો યોગ્ય નિકાલ કર્યો નહીં હશે કે આ કોથળીઓ ત્યાં કોણ મૂકી ગયું તે અંગે અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે. બાયોમેડિકલ વેસ્ટનો સમયસર અને યોગ્ય નિકાલ કરવો જોઈએ. જોકે આ કચરો કોઈ વ્યક્તિના સંપર્કમાં આવે તો તેને ચેપ પણ લાગવાની શક્યતા હોય છે. થોડા સમય પહેલાં સિવિલ હોસ્પિટલમાં પણ ટ્રોમા સેન્ટરની બહાર મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો હતો. ન્યૂ એજ્યુકેશન પોલિસી 2022ના નિયમની ધીમે ધીમે ગુજરાતમાં અમલવારી શરૂ થઈ રહી છે. જેમાં પ્રાથમિક સ્કૂલોમાં દર શનિવારે નો સ્કૂલ બેગ ડે રાખવાની પણ જોગવાઈ કરવામાં આવી હતી. ગુજરાતની પ્રાથમિક સ્કૂલોમાં શનિવાર એટલે કે 5 જુલાઈથી નો સ્કૂલ બેગનો અમલ શરૂ થઈ ગયો છે. હવે દર શનિવારે બાળકોને બેગ વિના જ સ્કૂલે આવવાનું રહેશે અને તેમને અભ્યાસ સિવાયની રમતગમત, સાંસ્કૃતિક, યોગ, ચિત્ર સહિતની પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. સુરતમાં એક અલગ જ માહોલ જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓ બેગ લઈને આવ્યા તો હતા, પરંતુ એમાં પાઠ્યપુસ્તકોને બદલે માત્ર વોટર બોટલ અને ટિફિન જ હતા. શાળાના વિદ્યાર્થીઓ ખૂબ જ આનંદિત નજરે પડ્યા. તેઓ ભણતરને બદલે અલગ અલગ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. શરીર વિજ્ઞાનીઓ ચેતવણી આપી ચૂક્યા છે કે ભારે વજનની સ્કૂલ બેગો બાળકોના હાડકાં અને ખાસ કરીને કરોડરજ્જુમાં વિકૃતિ પેદા કરે છે. નાનપણથી જ ભારેખમ સ્કૂલ બેગોનું વજન ઉપાડતા બાળકો મોટી ઉંમરે ગંભીર બીમારીઓના શિકાર બની શકે છે. શિક્ષણશાસ્ત્રીઓનું કહેવું છે કે 4 થી 12 વર્ષની ઉંમરના બાળકના સમગ્ર વ્યક્તિત્વના વિકાસ માટે મહત્ત્વની હોય છે અને આ ઉંમર દરમિયાન તેમના ઉપર ગોખણપટ્ટી કરાવતા શિક્ષણનો બોજ નાખી દેવાને બદલે તેમની રચનાત્મક વિકસે તેવા પ્રયાસો કરવાની જરૂર છે. સારી બાબત છે કે સરકાર વિશેષજ્ઞના આવા અભિપ્રાયો પર ધ્યાન આપી રહી છે અને પ્રાથમિક ધોરણમાં સિલેબસનો બોજ ઓછો કરવા માટે પગલાં લઈ રહી છે. આનંદદાયી શનિવાર અંતર્ગત શાળાઓમાં બાળસભા સ્પર્ધાઓ, કસરત, ગણિત, ગાર્ડન, વેસ્ટમાંથી બેસ્ટ, પ્રાણાયામ, લાઇબ્રેરી પ્રવૃત્તિઓ, પેરેન્ટ ટીચર મીટિંગ, બાલ ફિલ્મ દર્શન, કુકિંગ સહિત 40થી વધુ પ્રકારની સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજાશે. આ પ્રવૃત્તિઓમાં માસ ડ્રિલ, નાભી ઝટકો, ડાન્સ, રિલેશનશિપ બિલ્ડઅપ,
લીડરશિપ સેલિબ્રેશન, મહેંદી સ્પર્ધા, હેરસ્ટાઇલ સ્પર્ધા, ગ્રીન ડે, હેલ્થ એન્ડ ન્યુટ્રિશન એક્ટિવિટી, પર્સનલ સ્કિલ એક્ટિવિટી, શોખની રજૂઆત, પુસ્તક પઠન, યોગ, પ્રાણાયામ અને આસન, છાપકામ, ગીત અને વાર્તા, ચિત્રકામ, વેસ્ટમાંથી બેસ્ટ, ધ્યાનના પ્રયોગો, ગણિતની પહેલીઓ, શ્લોક ગાન, ક્લાસરૂમ મિનિટ ગેમ્સ, કોમ્પ્યુટર, ફાર્મ હાઉસ વિઝિટ, કસરત, કળા સંગીત કાર્યક્રમો, સ્વચ્છતા અભિયાન, કુકિંગ એક્ટિવિટી, અંતાક્ષરી વગેરેનો સમાવેશ થાય છે. સરકારશ્રી દ્વારા ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે બેગલેસ ડે 10 બેગલેસ ડે ની જે જાહેરાત કરવામાં આવી છે એના અંતર્ગત આજે પ્રથમ દિવસ એટલે કે જુલાઈ મહિનાની 5મી તારીખ અને વિદ્યાર્થીઓ આજે બેગ વગર ઉપસ્થિત થયા. વિદ્યાર્થીઓને રમવાની વાત આવે, શિક્ષણ સિવાયની કોઈ પણ પ્રવૃત્તિ કરવાની આવે એટલે એને વધારે મજા આવતી હોય છે ઘણીવાર. એવા જ પ્રકારની ખુશી આજે વિદ્યાર્થીઓના ચહેરા ઉપર જોવા મળી. શાળામાં વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ માટેની પ્રવૃત્તિઓ આજે બેગલેસ ડે નિમિત્તે કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને યોગા દ્વારા, શારીરિક કસરતો દ્વારા આ એક પ્રવૃત્તિની અંદર જોડીને એના માનસિક વિકાસ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો, શારીરિક વિકાસ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો. એનએલપી ટ્રેનર ડિમ્પલ લોટવાલા તરફથી ગીત દ્વારા, ગુજરાતી અને અંગ્રેજી ગીત દ્વારા વિદ્યાર્થીઓની યાદશક્તિ વધારવા માટેનો પણ એક ટ્રેનિંગ આપવામાં આવી હતી. જીસીઆરટી ગાંધીનગર દ્વારા દૂરવર્તી શિક્ષણ અંતર્ગત જુલાઈ માસથી પ્રાથમિક વિભાગના ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે 10 બેગલેસ ડે દરમિયાન કરવાની પ્રવૃત્તિઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુરત ખાતે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ શાળામાં બેગ વગર ઉપસ્થિત થયા અને વિવિધ શારીરિક અને માનસિક વિકાસ માટેની પ્રવૃત્તિઓ કરી. એનએલપી ટ્રેનર ડિમ્પલ લોટવાલા તરફ ગુજરાતી અને અંગ્રેજી ગીતો દ્વારા બ્રેન ડેવલપમેન્ટ માટેની એનએલપી ટેકનિક શીખવવામાં આવી હતી. 5 જુલાઈ પ્રથમ શનિવારના રોજ વિદ્યાર્થીઓને માસ ડ્રિલ, યોગ, ગીત સંગીત જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં પીઆઈ કેપી ગામિત દ્વારા ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં મોહરમ નિમિત્તે તાજિયા કમિટી સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ઝોન 6ના ડીસીપી પરમાર અને એસીપી આઈ ડિવિઝન ગોહિલ, સચિન ગ્રામ્ય પીઆઈ ભેસ્તાન પીઆઈની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. મોહરમ પર્વને શાંતિપૂર્ણ રીતે ઉજવવા અને શહેરી શાંતિ વ્યવસ્થાના જતન માટે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. પોલીસે તાજિયા કમિટીઓ સાથે સંલગ્ન ચર્ચા કરીને સમૃદ્ધ સામાજિક સંવાદ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. શાંતિ સમિતિની આ બેઠકમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ કેપી ગામેતીની અધ્યક્ષતામાં મહત્વની ચર્ચા યોજાઈ હતી. આ બેઠકમાં ઝોન 6ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પરમાર, એસીપી ગોહિલ તથા સચિન ગ્રામ્યના પીઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન મોહરમ દરમિયાન કઢાતા તાજિયા રેલી, તાજિયા માર્ગ રૂટ, ટ્રાફિક વ્યવસ્થા અને લોક શાંતિ જાળવવા અંગે તજવીજથી ચર્ચા કરવામાં આવી હતી. તાજિયા કમિટીઓના પ્રતિનિધિઓએ પણ પોલીસ સમક્ષ પોતાની માંગણીઓ તથા સુઝાવો રજૂ કર્યા હતા. અધિકારીઓએ શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે જરૂરી સહકાર આપવા સહભાગીઓને આહ્વાન કર્યું હતું. સાથે સાથે કોઈપણ પ્રકારની અફવા અથવા અશાંતિ ફેલાવનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. પોલીસ અને તાજિયા કમિટીઓ વચ્ચેની આ રચનાત્મક ચર્ચા વચ્ચે પરસ્પર વિશ્વાસ વધારવાનો પ્રયાસ પણ જોવા મળ્યો હતો. શાંતિ સમિતિની બેઠક અંતે તમામને મોહરમના તહેવારને અનુરૂપ ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે સંકલ્પ કર્યો હતો. આજરોજ ઝોન 6ના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં જે 5 અને 6 તારીખના જે તાજિયાના પ્રોસેસન નીકળવાના છે તેના સંદર્ભમાં શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી, જેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં આશરે 100 થી 125 જેટલા હાજર રહ્યા હતા. તાજિયા કમિટીના દરેક તાજિયાના આગેવાનોને પણ હાજર રાખ્યા હતા. ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં મિટિંગ થઈ તથા સમયસર તાજિયા નીકળે તે બાબતની પણ ચર્ચા કરવામાં આવી. દરેકે સંમતિ જતાવી કે અમે સમયસર જે ઉધના 3 દરવાજા, નવસારી બજાર અને જે ભાગળ પહોંચવાનું છે, જે 11 કિલોમીટર લાંબો રૂટ છે, તે બાબતમાં જલ્દીથી જલ્દી પહોંચાય તે બાબતની ચર્ચા કરવામાં આવી અને દરેકે સંમતિ બતાવી કે અમે સમયસર તાજિયા કાઢીશું. જે ઓલરેડી જાહેરનામું છે સીપી સાહેબનું કે જેમાં તાજિયાના સમય આપેલો છે, કેટલા હાઈટ વધારવી નહીં તેનું પણ જાહેરનામું બહાર પાડેલું છે. મોહરમ તહેવારના હિજરત પર્વને અનુરૂપ ભાવભર્યા અને શાંતિપૂર્ણ રીતે ઉજવવા પોલીસ વિભાગ દ્વારા આયોજનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભેસ્તાન વિસ્તારમાં આવનારા દિવસોમાં મોહરમના તાજિયાની રેલી અને કાર્યક્રમો શાંતિથી પાર પડે અને દરેક સમુદાયનો સહયોગ મળી રહે એ દિશાએ પોલીસ સતત પ્રયત્નશીલ છે.
સુરતના સચિન વિસ્તારમાં આવેલી સરસ્વતી હિન્દી વિદ્યાલયના ધોરણ 9ના વિદ્યાર્થીની તળાવમાંથી મળી આવેલી લાશની ઘટનામાં પરિવારના ગંભીર આક્ષેપોને પગલે પોલીસે તપાસ શરૂ કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ પુરાવા હાથ લાગ્યા નથી. જોકે પોલીસ દ્વારા સ્કૂલ અને ત્યારબાદ મૃતક વિદ્યાર્થી તળાવ સુધી કઈ રીતે પહોંચ્યો તેના સીસીટીવી આધારે તપાસ કરી રહી છે. ઘરેથી સાયકલ લઈને નીકળ્યા બાદ 3 કિલોમીટર દૂર તળાવ નજીક જતો હોય એવું સીસીટીવીમાં કેદ થયું છે. જોકે આ મામલે એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. હવે આ કેસમાં શાળાના આચાર્ય, સંચાલકો અને સરકારી શાળાના શિક્ષકની ભૂમિકા પર ગંભીર સવાલો ઊભા થયા છે. ખાસ કરીને સીસીટીવી ફૂટેજના ડીવીઆર ખરાબ હાલતમાં મળવા અને અશોક ત્રિવેદી નામના વ્યક્તિની શાળાના સંચાલનમાં કથિત દખલગીરીએ તપાસને વધુ રહસ્યમય બનાવી દીધી છે. ગત 30 જૂનના રોજ બપોરે વિદ્યાર્થી મયંક ઝા પ્રિન્સિપલની કેબિનમાં ગયો હતો. ત્યાં શું બન્યું તે અંગે પોલીસ હાલ તપાસ કરી રહી છે. પરિવારનો આક્ષેપ છે કે પ્રિન્સિપાલે વિદ્યાર્થીને તમાચો માર્યો હતો. જોકે વિદ્યાર્થીઓના નિવેદન મુજબ પ્રિન્સિપાલે ફક્ત ઠપકો આપ્યો હતો. આ વિસંગતતાને કારણે પ્રિન્સિપલની કેબિનમાં બનેલી ઘટના અંગે રહસ્ય ઘેરાઈ રહ્યું છે. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે. શાળામાં કુલ 60 જેટલા સીસીટીવી કેમેરા છે, પરંતુ સૌથી ચોંકાવનારી બાબત એ છે કે પ્રિન્સિપલની ઓફિસ, ગ્રાઉન્ડ અને એન્ટી એક્ઝિટ ગેટના સીસીટીવી ફૂટેજના ડીવીઆર પોલીસને ખરાબ હાલતમાં મળ્યા છે. આ ડીવીઆરને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે, જેથી સ્પષ્ટ થઈ શકે કે પ્રિન્સિપલની ઓફિસમાં વિદ્યાર્થી સાથે શું થયું હતું. ડીવીઆર ખરાબ હાલતમાં મળવાથી પરિવાર દ્વારા પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ થયો હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. જો આ ડીવીઆરમાંથી કોઈ માહિતી ન મળે તો કેસ વધુ ગૂંચવાઈ શકે છે. તો બીજી તરફ આ પ્રકરણમાં શાળાના સંચાલકો ઉપરાંત અશોક ત્રિવેદી નામનો એક વ્યક્તિ હાલ ચર્ચામાં આવ્યો છે. જોકે કાગળ પર તે શાળા સંચાલક નથી, પરંતુ તે અવારનવાર શાળામાં હસ્તક્ષેપ કરતો હોવાનું સામે આવ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે અશોક ત્રિવેદી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એટલે કે સરકારી શાળામાં શિક્ષક છે અને તેમની પત્ની સરસ્વતી હિન્દી વિદ્યા મંદિર શાળામાં સંચાલિકા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન જીતુ કાપડિયાએ જણાવ્યું હતું કે તેમને જાણકારી મળી છે કે આ શાળા નાનાભાઈ પંડ્યાની છે અને તેમનો પુત્ર પ્રદીપ પંડ્યા ત્યાં સંચાલક છે. નાનાભાઈ પંડ્યાના જમાઈ અશોક ત્રિવેદી છે. નાનાભાઈ પંડ્યાએ અગાઉ મૌખિક ફરિયાદ પણ કરી હતી કે તેમના જમાઈ અવારનવાર શાળામાં દખલ આપતા હોય છે. જોકે તે મૌખિક ફરિયાદ હોવાથી અને કાગળ પર કશું ન હોવાથી તપાસ કરવામાં આવી નહોતી.